અમરેલી જિલ્લામાં એક અનોખું અને પ્રેરણાદાયી ધાર્મિક આયોજન કરાયું। આ વિશેષ સત્યનારાયણની કથામાં અંદાજે 5000 દીકરીઓએ ભાગ લીધો અને સમગ્ર કથાનું આયોજન પણ દીકરીઓ દ્વારા જ સંચાલિત કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં દીકરીઓની સંખ્યા અને તેમની સંકલિત ભાગીદારીને કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। ભજન, પૂજા અને કથાના પાઠ દરમિયાન ઉપસ્થિત તમામ લોકોએ અનોખી આધ્યાત્મિક અનુભૂતિ મેળવી। આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં દીકરીઓને સશક્ત બનાવવાનો, તેમની પ્રતિભાને પ્રોત્સાહિત કરવાનો અને ધાર્મિક તથા સાંસ્કૃતિક પરંપરાઓમાં તેમની સક્રિય ભાગીદારી વધારવાનો હતો। સંકુલમાં દર વર્ષે હનુમાન જયંતિએ સત્યનારાયણની કથાનું આયોજન થાય છે। સંકુલની નિવાસી ગર્લ્સ ધોરણ 6 થી પીજી સુધીની તેમાં ઉપસ્થિત હોય છે। મહેમાનો પણ ઉપસ્થિત હોય છે। વર્ષ દરમિયાન આવા બધા ધાર્મિક તહેવારોની ઉજવણી થાય છે, જેથી કરીને હોસ્ટેલમાં રહેતી બહેનો એ બધા પ્રસંગોમાં ભાગ લઈ શકે અને એની જાણકારી મેળવી શકે। અમે હનુમાન જયંતિ નિમિત્તે કથાનું આયોજન પણ કરેલું છે। એમાં બધી જ દીકરીઓએ કથાનો લાભ લીધો, પ્રસાદીનો લાભ લીધો અને આરતીનો પણ લાભ મેળવ્યો છે। અને અહીંયા અમને ગવર્મેન્ટની ઘણી બધી સ્કોલરશિપ પણ પ્રોવાઈડ કરે છે અને ઘણી બધી સહાય પણ મળે છે।